આપકી અદાલતમાં ભાજપના નેતા રવિશંકર પ્રસાદ પર આરોપ છે કે એમની સરકાર ઈડી સીબીઆઈ નો ખોટો ઉપયોગ કરે છે। રવિશંકરજી, બધા લોકો પૂછી રહ્યા છે, બે વખત જેમને જનતાએ દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યા, બે રાજ્યોમાં જેમની પાર્ટીની સરકારો છે, તેના સંયોજક છે, બરાબર ચૂંટણીના સમયે એમને જેલમાં નાખી દેવા આ મિસયુઝ નથી ઈડીનો? જો અહીંયા હું એમની ધરપકડ પર કંઈ નહીં કહું, કારણ કે એ કામ ઈડીનું છે, પણ હું તમારા જવાબમાં કંઈ કાઉન્ટર સવાલ પૂછીશ તમને। મનીષ સિસોદિયા 1 વર્ષથી જેલમાં છે કે નહીં? શું કર્યું હતું એમણે? રાજઘાટ પર જઈને ધરણો આપ્યો હતો? સંજય સિંહ આજે 6 મહિનાથી જેલમાં છે કે નહીં? સત્યેન્દ્ર જૈન 2 વર્ષથી જેલમાં છે કે નહીં? કલકત્તામાં જે મંત્રીના ઘરેથી 60 કરોડ નીકળ્યા હતા એ જેલમાં છે કે નહીં? બીજા મંત્રીઓ જેલમાં છે કે નહીં? સોના ખાલીમાં જે, હું નામ ભૂલી રહ્યો છું, પણ એમણે જે તોફાન કર્યા, બધું સત્ય, શારજાહ શેખ, બધું સત્ય સામે આવી રહ્યું છે કે નહીં? તો તમે ઈડી સીબીઆઈ નું ભૂત બતાવશો, કર્યું શું છે એ નહીં કહેશો? એમણે કહ્યું કે જેમની જુબાની પર મને અરેસ્ટ કરવામાં આવ્યો, ન્યાયાલયમાં અરવિંદ કેજરીવાલે કહ્યું એ જુબાની એવી છે જેનાથી ચાંદની ચોકના ખિસ્સાકાતરોને પણ જેલમાં ન નાખી શકાય। જે અરવિંદ કેજરીવાલે દેશમાં ઈમાનદાર નેતાનો એક પરિચય આપ્યો હતો, અન્ના હઝારેના શિષ્યના રૂપમાં, આ શું છે? પ્રશાંત ભૂષણ અલગ, આશુતોષ અલગ, આપણી બેદીજી અલગ, અનુપમ ખેર અલગ, કુમાર વિશ્વાસ અલગ, યોગેન્દ્ર યાદવ અલગ, સાજિયા આલમી અલગ, અને અન્ના હઝારેને કહેવું પડ્યું કે મને કોઈ મતલબ નથી। આ શું છે? છૂટા પડ્યા બધા વારાફરતી? તો મતલબ આમના પોલિટિક્સમાં એક ફ્લો હતો, જે લોકો આંદોલનમાં આવ્યા હતા, એક, અને બીજી વાત છે તમે શું શું કહ્યું અને શું નીકળ્યો મામલો। હવે એમની આખી વાર્તા હું અહીંયા કહેવા માટે નથી બેઠો। જુઓ, એ તો કહી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ એકલા એવા નેતા છે જે નરેન્દ્ર મોદીને પડકારી શકે છે, ચેલેન્જ આપી શકે છે, એટલે એમને પકડીને જેલમાં નાખી દીધા। સારું, એ કહો, તમને તમારું સર્ટિફિકેટ જાતે આપવાની ક્યાં મનાઈ છે? તમે તો કાશીમાં ગયા હતા લડવા માટે, હારી ગયા। તમે ગુજરાતમાં ગયા કે ગુજરાતમાં નયો વાઘ આવ્યો છે નરેન્દ્ર મોદીને ચેલેન્જ કરવા, 1 સીટ મળી તમને, છે ને? દિલ્હીમાં લોકસભાની તમે 1 પણ સીટ ના જીતી શક્યા। ઠીક છે, વિધાનસભા તમે જીત્યા, સાચું છે। મારું ખાલી કહેવું એ જ છે, હવે આ રીતની અહંકાર અને દંભની રાજનીતિ નથી ચાલતી। આ પબ્લિક છે, બધું જાણે છે, બધું સમજે છે, એમને ટેસ્ટ કરો। પણ વાત તો એ પણ સાચી છે કે આટલી રેડ થઈ, 1 રૂપિયો પણ નથી મળ્યો ક્યાંય। આ તો એ કહી રહ્યા છે ને, આ ઈડીએ ક્યાં કહ્યું છે? ઈડી પોતાની વાત આપકી અદાલત અને ટીવીમાં નથી કહેતી, એ કોર્ટમાં કહે છે। જરા એકવાર તમારા રિપોર્ટર્સને કહો કે ઈડીએ કોર્ટમાં શું કહ્યું છે, એમને માટે જાણ કરો। આ શું નાની વાત છે કે સીએમને અરેસ્ટ કરવું? તમે સીએમ છો અને ભ્રષ્ટાચાર કરશો તો તપાસ નહીં થશે શું? લાલુજી જેલ ગયા ને, હેમંતજી જેલ ગયા ને, આટલા મંત્રી જેલ ગયા ને। હવે આ અલગ છે, એ કહે છે કે હું જેલમાંથી સરકાર હા, આ ચલાવીશ। તો કમાલ છે સાહેબ, બહુ જોરદાર। શું વાત છે? જે નૈતિકતાની વાત કરી રહ્યા હતા દેશમાં, અન્ના હઝારે, જો આમનો કોઈ રાજનૈતિક રેકોર્ડ નથી, આ ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી હતા, એક એનજીઓ ચલાવ્યું, બાકી કામ કર્યું, અન્ના હઝારેમાં કૂદી ગયા અને પાર્ટીના નેતા બની ગયા, સારી વાત છે, જનતાએ આશીર્વાદ આપી દીધા। આમનો કોઈ લાંબો રાજનૈતિક રેકોર્ડ નથી, હવે કહે છે હું જેલથી સરકાર ચલાવીશ, જે આજ સુધી નથી થયું દેશમાં। શું અર્થ છે આનો? આનો અર્થ એમની પત્નીએ જણાવ્યો। એમણે કહ્યું કે કેજરીવાલજી કહી રહ્યા હતા કે મારું શરીર જેલમાં છે પણ મારો આત્મા બહાર છે। વાહ વાહ, શું વાત છે! હું પણ તાળી વગાડીશ, હું પણ તાળી વગાડીશ। અને એમણે એમ પણ કહ્યું કે જો તમે તમારી આંખ બંધ કરીને વિચારશો તો મને આસપાસ પામશો। હદ થઈ ગઈ। એટલે એક વ્યક્તિ જે ઇન્ડિયન રેવન્યુ સર્વિસનો માણસ છે, જો આઈઆઈટી ખડગપુરથી ગ્રેજ્યુએટ છે, જે ટાટા સ્ટીલમાં કામ કરી ચૂક્યો છે, જે અન્ના હઝારેનો શિષ્ય છે, તે આવી વાત કરશે તો દેશની રાજનીતિ ક્યાં જઈ રહી છે? ઘણું જ દુઃખ થયું। આનાથી વધારે હું કંઈ નહીં કહી શકું। અને જો તેઓ વિચારે છે તો એક શબ્દ છે, અ વેરી ન્યૂ લો ઇન પોલિટિક્સ ઓફ ઇન્ડિયા। ભારતની રાજનીતિમાં શરમની પરાકાષ્ઠા છે। એઝ અ ફ્યુચર લોયર હું તમારી પાસે જાણવા માંગુ છું, શું અરવિંદ કેજરીવાલ જેલથી પોતાની સરકાર ચલાવી શકે છે? ઇઝ હી લીગલી અલાઉડ ટુ રન હિઝ ગવર્નમેન્ટ ફ્રોમ જેલ? લોકતંત્રમાં દરેક વસ્તુ કાયદાઓથી નથી ચાલતી, લોકતંત્ર લોકલાજથી ચાલે છે। હવે
કેજરીવાલ જેવો ભણેલો ગણેલો મેગેસા એવોર્ડ વિનર, આઈઆઈટી ગ્રેજ્યુએટ, અન્ના હજારેનો શિષ્ય જો આવી વાત કરે તો ફરી એ જ છે. આ તો બેશરમની પરાકાષ્ઠા છે. બીજું શું કહું? રવિશંકરજી, એ ઠીક છે, એમની બેશર્મીની વાત કરીએ છીએ, પણ એ પણ તો સાચું છે કે આવા લોકો જેમના પર આરોપો લાગ્યા, હવે તમે કોલ મિનિસ્ટર હતા, નવીન જિંદલ પર એ સમયે કોલ માઇનમાં ભ્રષ્ટાચાર કરવાના આરોપો લાગ્યા, ઈડીનો કેસ બન્યો, પણ તમારી પાર્ટીએ એમને પોતાની સાથે લઈ લીધા, ટિકિટ આપી દીધી. તે ટ્રાયલ સફર કરી રહ્યા છે ને? હા, મેં સાંભળ્યું છે. એ ટ્રાયલ સફર કરે છે તો કરી રહ્યા અજીત છે. પવાર? હા, એમનો કેસ ચાલી રહ્યો છે. અશોક અને ચૌહાણ? ઘણી જગ્યાએ એમનો કોર્ટ સ્ટે થયો છે. અશોક ચૌહાણની મને જ્યાં સુધી જાણકારી છે, એમને કોર્ટથી અમુક બંધનો લાગુ થયા છે. જો હું ફરી તમને કહું છું, રાજનીતિમાં જે લોકો છે, જો કાર્યવાહી થઈ, જો તમે મને બતાવશો કે મોદીએ કાર્યવાહી રોકી દીધી, કેસ પાછો ખેંચાવ્યો, તો હું તમારા સવાલને લઈશ. એક પણ વાર એવું નથી થયું. ઘણી વખત તમારે રાજનૈતિક કારણોથી નિર્ણયો લેવા પડે છે, પણ સવાલ જે ઈમાનદારીનો છે, સુચિતાનો છે, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ જુઓ, નહીં થાય. એટલે જ મમતા બેનર્જીને સવાલ ઉઠાવવાની તક મળે છે. એ કહે છે કે ભારતીય જનતા પાર્ટી વોશિંગ મશીન છે, કરપ્ટ માણસ આમાં જોડાય છે અને દૂધનો ધોયેલો થઈને બહાર નીકળે છે. આજે બંગાળમાં શું થઈ રહ્યું છે? બૂથ કેપ્ચર થાય છે, સોના ખાલીમાં દીકરીઓની ઇજ્જત લૂંટાય છે અને એ ચૂપ રહે છે. કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, હિન્દુ સંસ્કાર સંસ્કૃતિ પર માર પડે છે. આ યોગ્ય નથી. અહીંયા મમતા અને એમના ભત્રીજા શું શું કરે છે એ મને નહીં પૂછો તમે. પછી તમે કહેશો કે હું પર્સનલ થઈ રહ્યો છું. એમની સામે પણ કાર્યવાહી ચાલી રહી છે ને. ઘણીવાર સુપ્રીમ કોર્ટ ગયા ને, રિલીફ મળી કે, તો એ પોલિટિકલ વાત છે. મમતાજી વ્યંગ કરે છે એમાં કોઈ શંકા નથી, વ્યંગ કરવા દો એમને. પણ જનતા આ વખતે બંગાળમાં ઐતિહાસિક નિર્ણય આપવાની છે, હું તમને કહી રહ્યો છું. એ તો જનતા જ નિર્ણય કરશે. જનતાથી એક બે સવાલ લઈ જે લઈએ. સ્પીડથી કોંગ્રેસના નેતા બીજેપી જોઈન કરી રહ્યા છે, આવી રીતે તો કોંગ્રેસ ખતમ થઈ જશે. તમને નથી લાગતું કે દેશમાં એક સ્ટ્રોંગ ઓપોઝિશન હોવું જોઈએ? બિલકુલ સાચું કહ્યું તમે. આઈ ટોટલી અગ્રી વિથ યુ. લોકતંત્ર માટે એક સારું ઓપોઝિશન હોવું જોઈએ, પણ ઓપોઝિશન બચીને રહે, ઠીક રહે, એનો કોન્ટ્રાક્ટ અમે કેવી રીતે લઈ શકીએ? હવે એમના નેતા જ પોતાની પાર્ટીને નથી બચાવતા. પાછું એ જ કહીશ, રાહુલ ગાંધી 10 વર્ષથી હારી રહ્યા છે, પછી શું કહે છે, આઈ એમ ઓલવેઝ રાઈટ. હવે આનો અમે શું જવાબ નહીં, આપીએ? રાહુલ ગાંધી એમ પણ કહે છે કે જનતા અમને વોટ આપે છે, પણ ઈવીએમમાં એ વોટ કમળ પર છપાય છે. એ કહે છે કે રાજાની આત્મા ઈવીએમમાં છે, ઈવીએમ હટી જાય તો મોદીજી નહીં જીતી શકે. અચ્છા, એ કહો, હિમાચલમાં વોટિંગ થયું, એમની સરકાર બનીને, હમણાં કર્ણાટકમાં એમની સરકાર બનીને, શું અર્થ છે એનો? હવે મનમોહન સિંહ 10 વર્ષ રહ્યા પ્રધાનમંત્રી, ઈવીએમથી રહ્યા ને. અખિલેશ યાદવ સીએમ બન્યા યુપીના, તો ઈવીએમથી બન્યા ને. મમતાજી 2 વખત મુખ્યમંત્રી બની, ઈવીએમથી બની ને. તો તમે જીતો તો ઈવીએમ બરાબર, તમે લોકસભામાં હારી જાઓ તો ઈવીએમ ખરાબ. આનો હવે હું શું જવાબ આપું? હું તો એક જ વાત કહીશ, રાહુલજી, અને આ વાત હું ઘણી જવાબદારીથી કહી રહ્યો છું, રાહુલજી, તમે પોલિટિક્સમાં જ્યાં છો, તમારી લાયકાતથી નહીં, પણ તમે એ જ કારણથી છો કે તમે રાજીવ ગાંધીના દીકરા છો, ઇન્દિરાજીના પૌત્ર છો, નહેરુજીના પરપૌત્ર છો, મોતીલાલ નહેરુના પરપૌત્ર છો. તો તમારા એ સંસ્કારને તો યાદ રાખો. હવે એના પણ તમે આટલી હલકી વાતો કરશો એ યોગ્ય નથી. આ વાત રાહુલ ગાંધીને પહેલી વાર એક યોગ્ય સલાહ રજતજીના કાર્યક્રમમાં હું આપી રહ્યો છું. સ્વીકારશે તો સારી વાત છે.